ગુજરાતનું સુંદર મંદિર એટલે વનિન્દ્ર ધામ। આ ક્યાં આવેલ છે ને મંદિર, કઈ જગ્યાએ છે ને કેવું મંદિર છે, જ્યાં સરસ મજાની મંદિરની બનાવટ છે, જ્યાં ભગવાન શિવ તાંડવ કરે છે, તેની પ્રતિમા છે, અને જ્યાં અદ્ભુત દ્રશ્યો તમને જોવા મળશે। આ વિડીયોમાં આપણે એ જાણીએ તો આપણે આ વનિન્દ્ર ધામનું મંદિર વિશે જાણીશું, તેની સૌંદર્યતા કેવી છે એ બતાવીશ। બને રહેજો વિડીયોમાં સાહેબ સુધી। શરૂઆતથી કરીએ ચાલો। તો આપણે સૌથી પહેલાં મિત્રો તમને બતાવી દઉં કે અહીંયાથી જુઓ કે તમને દેખાય છે જે ઇન્દ્રજીત પોતાના જે હાથી ઉપર સવાર થઈને જે આસન ગ્રહણ કરીને બેઠા છે તે એરાવત હાથી। અને તમને પહેલું બતાવી દઉં કે બહાર તમે જોઈ શકો છો કે સરસ મજાના ગાર્ડન છે, અને આ બાજુ લોકો આવી નજીક જ આવેલ છે। આ પાર્ટી આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં, પછી પાર્ટી આવેલ છે, ત્યાં સર્ચ કરીને આવી શકો છો। અને ખૂબ જ સુંદર જગ્યા છે, અને મજા આવશે। તમે એકદમ ખાલી મુલાકાત લો, ફરો, આનંદ લો, દર્શન કરો અને વિઝિટ કરો જગ્યાને। અને આપણે ચાલો હવે અંદર જઈએ। સૌથી પહેલાં મિત્રો આપણે મુખ્ય દ્વારની અંદર એન્ટર થઈ ગયા છે। હાથીની જે બનાવટ છે, જોરદાર કામકાજ અને સુંદર મંદિર છે। આપણે અંદર જેવા એન્ટર થયા મુખ્ય દ્વાર હતો, અને સૌથી પહેલાં આપણે જો અહીંયા શરૂઆતથી બતાવી તમને કે જે સ્વામિનારાયણનું એક સ્ટેચ્યુ બનાવેલ છે, એ તમને હું બતાવી સૌથી પહેલાં। અને આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો, ખરીદી કરી શકો છો, તમામ વસ્તુની ખરીદી કરો છો। સ્ટેચ્યુ બનાવે શરૂઆતથી તમને બતાવું કે શરૂઆતથી જ સુંદર છે મંદિર। હજી બાકી છે આપણે જોવાને, એ પહેલાં આપણે જે શરૂઆતથી જે વસ્તુઓ છે જાણીશું અને જોઈશું। અહીંયા આપણે આગળ જાય તો ભગવાન શિવની તાંડવ કરતા તમને આ પ્રતિમા જોવા મળશે। જુઓ છો સરસ મજાની। આગળ તરફ જઈએ તો મિત્રો એવું ને એવું પણ સરસ મજાનું સુંદર દર્શન તમને બતાવે, સુંદર એક દૃશ્ય છે તમને બતાવે તમારા હવે। ત્યાં તો વાત કરી દઉં કે તમે આગળ ગમે ત્યારે આવો ને તો આનંદ ફીલ થશે, મજા આવશે, એકદમ આપણે રિલેક્સ થઈ જવાના છે। એ તો જગ્યા છે, અને આજે બેસતું વર્ષ છે તો આપણે આવી ગયા છે ફરવા માટે, અને તમને મંદિર વિશે બતાવીશ, એ સુંદરતા બતાવીશ, દેખાડીશ। જો મિત્રો કે કેવું સરસ મજાનું અહીંયા બનાવેલ છે, જ્યાં કૃષ્ણ એક બાંસરી વગાડે છે, ગુવાડીઓ સાથે રમે છે, અને ચાર બાજુ ધૂપ પીટીને જો વેલ ભરીને જાય છે, અને સરસ મજાનું બનાવેલ છે સમુદ્રના કાંઠે। સુંદર જગ્યા અને સુંદર વાતાવરણ, મસ્ત મજાનું જ્યાં ફીલ થાય એવી આનંદ ભરી જગ્યા છે। સામે દેખાય મંદિર, આપણે જવાનું છે અંદર। એ પહેલાં તમને ને સરસ મજાનું ગાર્ડન જુઓ। અહીંયા આગળ આપણે વધીએ ને સૌથી પહેલાં તમને છે ને અહીંયા જોવામાં આવશે, આ આપણે જે પડોશો દેખાય ને એ બધા આપણે જવાનું છે। અને એ પહેલાં આપણે મંદિર બાજુ જઈશું, અને જે ત્રણ મંદિર છે તે આપણે તમને વિઝિટ કરાવીશ અને જણાવીશ। બાકી સુંદરતા અને વાતાવરણ, જ્યાં લોકોનો માહોલ, અને આજે દિવસ પણ સારો, બેસતું વર્ષ એટલે બધાને એને નવા વર્ષના બધા રામ રામ। પહેલાં ચાલો આપણે આગળ વધીએ ને જોઈએ।
તો એ સરસ મજાનો કુંડમાં જે સ્વામિનારાયણની મૂર્તિ બનાવવામાં આવી છે, અદ્ભુત લાગે છે, તમે જોઈ શકો છો। અને આ ચારી બાજુ તમને દેખાય ને એક બેડા ટાઈપનું સરસ મજાનું કામકાજ કરેલું, બાકી જે સોનાથી પરત લેવું લાગે ગોલ્ડનું એવું લાગે, તમે પહેલાં જોઈ લો। અને આ ચારી બાજુ કુંડ બનાવેલ છે, ફરતો કુંડ છે। અને તમે સામે જે દેખાય ને એ બાલ મંદિર છે અને આ મુખ્ય મંદિર છે। અને પેલી બાજુ આપણે બતાવી દઉં તે છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર। આ તમે બે તરફથી આવી શકો છો, આ બાજુથી પણ જઈ શકો, આ બાજુથી તમે જઈ શકો છો અને પેલી બાજુ તમે આવી શકો છો, એવી રીતનું સરસ મજાનું બનાવેલ છે। એ જુઓ કુંડ છે, મંદિર તો તમે જોતા જ રહીજો, કારણ કે એને જે સરસ મજાની ગોલ્ડ જેવી ભરત છાળાવેલ છે ને અદ્ભુત લાગે। અહીંયા આપણે તમે આવો એટલે સામે દેખાય છે કષ્ટભંજન મંદિર, હનુમાન દાદાનું મંદિર, અને આ છે સ્વામિનારાયણ મંદિર જે મુખ્ય મંદિર છે। હા જુઓ મળી ગયા સબસ્ક્રાઈબર, આપણને બધા કરો, એન્જોય કરો। અને આપણે હે ને તમને પણ બતાવ્યું, ચાલો દર્શન કરાવી દઉં। સરસ મજાનું પેલું તો મંદિરનું કામકાજ મિત્રો એક નંબર છે, તમે જોઈ શકો છો કે કેવું કામકાજ કરેલ છે મંદિરનું, એક ખોતર કામ કેવું હોય ને, જો એની પરત પણ ખૂબ ગોલ્ડની પરત ચડાવેલ છે, એટલે લાગે છે ને બાકી ગોલ્ડ મંદિર એમ, એટલે ગુજરાતનું સુંદર મંદિર, કેવું સુંદર મંદિર, તો આ મિત્રો છે। તો મારી સાથે આવ્યો પણ દર્શન કરી લો, ચાલો દર્શન કરાવી દઉં। આ મંદિરની ચારી બાજુ મિત્રો કુંડ બનાવેલ છે, ચારી બાજુ પાણી ભરવામાં આવે છે, એટલે અદ્ભુત લાગે છે દૃશ્ય। અને આ તમે જુઓ છો તે 12 રૂપમાં દર્શાવેલ મંદિર, એટલે અહીંયા બનાવેલ છે, તો એમ દર્શન તમે અહીંયા કરી શકો છો સ્વામિનારાયણનો। અને આપણે સૌથી પહેલાં તો તમને બતાવી દીધું, જો અહીંયા કે દર્શન કરી લો, અને આ એમનો તો 12 દર્શન છે। અને અહીંયાથી તમે મિત્રો જો એક સરસ મજાનું દૃશ્ય તમને દેખાય છે કે જુઓ, તમે જુઓ અદ્ભુત લાગે, અદ્ભુત, આપણે એમ તો જોતા રહી જાય બાકી હો। જેમ કે કીધું કે ચારી બાજુ કુંડ બનાવેલ છે, જે મંદિર છે, એવી રીતે જો અહીંયા આપણે જ્યાં બાલમૂર્તિ દર્શન કરીને આવ્યા, અહીંયા આપણે જો સરસ મજાનું નાનું વળ્યું, એટલે ફરતું બધું હોય સુંદર લાગે। અને અહીંયા છે કષ્ટભંજન મંદિર દાદા હનુમાન દાદાનું, અહીંયા જો જોઈ શકો છો ચારી બાજુ કુંડ છે, ચારી બાજુ બનાવેલ છે આ કુંડ, અદ્ભુત દર્શન લાગે છે મિત્રો। તો મિત્રો આ વિડીયો આપણે તમને મંત્ર વિશે જણાવ્યું અને તે સૌંદર્યતા બતાવી। આગળનો વિડીયો પાર્ટ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આગળ મળીએ નવા વિડીયો સાથે।